નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના ગુજરાતી વિષયના પાઠ નંબર 10 રંગે સંગે કામ કરો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, આડા અવળા અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ શબ્દ બનાવવો જોઈએ। વાદિલ તો દિવાલ, સેવો પર પરસેવો, કરકચુંબ કચુંબર, ટીખોલ તો લખોટી। પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો જોઈએ। ઉદાહરણમાં એક આપેલું છે વાહનું। અરે તમે ક્યારે આવ્યા? શાબાશ શાબાશ, તે ખૂબ જ સરસ કામ કર્યું। બાપરે આટલો મોટો સાપ। ઓડો આ બગીચો કેટલો સુંદર છે। પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દોના આધારે 5 લીટી ફકરો લખો જોઈએ। અહીં શબ્દો આપેલા છે। રવિવારની રજા હતી એટલે મેં ઘરની દિવાલ રંગવાનું નક્કી કર્યું। મેં દિવાલ પર સરસ મજાનો રંગ લગાવ્યો। આ કામમાં ખૂબ જ મહેનત લાગી, પણ અંતે દિવાલ ખૂબ જ સુંદર દેખાવા લાગી। મને મારું કામ પૂરું થયેલું જોઈને આનંદ થયો। પ્રશ્ન 4, ઘટનાક્રમ મુજબ ગોઠવીને લખો। તો અહીં જે આપેલા છે તેને ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે। તો પહેલો આવશે, ભારે હૈયે તેણે ચૂનાની ડોલ ઉઠાવી। હવે ટોમ પાસે માત્ર 2 જ કામ હતા। નંબર 3, બિચારો બેન પરસેવે રેબઝેબ થઈ ગયો। નંબર 4, બધા રવિવારે ટોમની મજાક ઉડાડવા આવ્યા હતા। અને નંબર 5, દિવાલ તો આખી રંગાઈ ગઈ। તો વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ મિત્રો, સગા સંબંધીઓ ધોરણ 6 થી 8ની અંદર અભ્યાસ કરતા હોય તો તે વિદ્યાર્થીઓ માટે પણ આ એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ। તેમની પ્રાઇસ છે ₹2200। મોબાઈલ નંબર 7046222254 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયનો પણ સમાવેશ થશે। પ્રશ્ન 5, સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। નંબર 1, રવિવાર એટલે રજાનો દિવસ, ખરું। નંબર 2, બેનના હાથમાં એક મોટું લાલ ચટાક ટમેટું હતું, ખોટું। નંબર 3, બધા મિત્રો રવિવારે ટોમની મજાક ઉડાવવા આવ્યા હતા, ખરું। નંબર 4, બપોર સુધીમાં દિવાલ 2 વાર રંગાઈ ચૂકી હતી, ખોટું। નંબર 5, ટોમે ટોપલીમાંથી સૌથી મોટું સફરજન લીધું, ખરું। પ્રશ્ન 6, નીચેના વાક્યોમાં ટોમ દ્વારા બોલાયેલા વાક્યો સામે ટી અને તેના ભાઈબંધ બેન દ્વારા બોલાયેલા વાક્યો સામે બી નિશાની કરો। નંબર 1, વાહ ટોમ સોયર રવિવારના દિવસે કામ, બી। નંબર 2, તું આને કામ કહે છે, ટી। નંબર 3, ટોમ હું તને અડધું સફરજન આપીશ, બી। નંબર 4, તું જા ભાઈ, મને મારું કામ કરવા દે, ટી। નંબર 5, માસી હવે હું રમવા જાઉં, ટી। પ્રશ્ન 7, તમને ગમતા કામ વિશે 5-6 વાક્યો લખો। તો મને વાંચન કરવું ખૂબ ગમે છે। મને નવી વાર્તાઓ અને કવિતાઓ વાંચવી ગમે છે। વાંચન કરવાથી મને ઘણી નવી માહિતી મળે છે અને મારું જ્ઞાન વધે છે। હું દરરોજ થોડો સમય વાંચવા માટે ફાળવું છું। આ પ્રવૃત્તિ મને ખુશ કરે છે અને મારો સમય સારો પસાર થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ની નીચેની PDF અને PPT ઉપલબ્ધ છે, જે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર, જે તમને PDF વોટ્સઅપ પરથી મળી જશે। નંબર છે 7046222254 અને એપ્લિકેશન પરથી પણ મળી જશે ઓશન જ્ઞાન લાઈવ। પ્રશ્ન 8, પ્રશ્નોના ઉત્તર આપો। નંબર 1, રજાનો દિવસ હોય ટોમ શું વિચારતો હતો? તો રજાનો દિવસ હોય ટોમ વિચારતો હતો કે આજે સ્કૂલ નથી, લેસન નથી, બસ આરામ કરો અને રમવા જાઓ। નંબર 2, ટોમના મનમાં કેમ દાજ ચડી? ટોમને રજાના દિવસે દિવાલ રંગવાનું કામ સોંપવામાં આવ્યું, તેથી તેના મનમાં દાજ ચડી। નંબર 3, કામ કળા પણ હોય છે, સમજાવો।
કોઈ પણ કામ હોય પણ એ બધાને આવડે નહીં. કામ એ માત્ર કામ નથી હોતું પણ એક કળા હોય છે. નંબર 4, ટોમ પાસે ક્યાં 2 કામ રહ્યા? ટોમ પાસે 2 કામ હતા. બેનને સૂચનાઓ આપવાનું અને સફરજનના નાના બટકા ભરવાનું. નંબર 5, પોલી માસીને દિવાલ રંગવા બાબતે ટોમ પર કેમ વિશ્વાસ ન થયો? તો ટોમ સામાન્ય રીતે કામચોર અને રમતિયાળ હતો, તેથી તેને આટલી ઝડપથી દિવાલ રંગી હશે એ વાત પર પોલી માસીએ વિશ્વાસ ન થયો. પ્રશ્ન 9 માગ્યા મુજબ લખો. નંબર 1, તું જા ભાઈ, મને મારું કામ કરવા દે. આ વાક્ય કોને કહે છે? જવાબ આવશે બ, ટોમ બેનને. નંબર 2, ટોમનો ચહેરો વિલાઈ ગયો. રેખાંકિત રૂઢિપ્રયોગનો અર્થ નીચેનામાંથી કયો છે? તો બ, ઉદાસ થઈ ગયો. નંબર 3, મને એમની વાત સાચી લાગી. લીટી કરેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. તો મને એમની વાત ખોટી લાગી. નંબર 4, ટોમના મિત્રો તેની મશ્કરી કરવા ઈચ્છતા હતા. લીટી કરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. તો ટોમના મિત્રો તેની મજાક કરવા ઈચ્છતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના દરેક સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.